તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં ભાવિકોનો માનો મહેરામણ ઉમટ્યું। દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ પહોંચ્યા। વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જ ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું। સવારે 8 વાગ્યા સુધીમાં 15,000થી વધુ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા। મહાપૂજા અને આરતીનો લાભ લઈ ભાવિકો ધન્ય બન્યા હતા। दर्शन करवा લીમડીથી આવેલા છું। દર શ્રાવણ માસમાં પહેલા સોમવારે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને દાદાના આશીર્વાદ લઈએ છીએ। સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે અને પરિવાર સુખ શાંતિ અને સૌને સારા કર્મના સારા દૃષ્ટિથી પવિત્ર મહિનો શ્રાવણ મહિનાની અંદર બહુ બિલીપત્ર અને અભિષેકતા પણ આપીએ દાદાને અને દાદાની પવિત્ર મહિનામાં સૌને शांति आपे दादा सौનું कल्याण करे અને સૌની રક્ષા કરે। જય સોમનાથ, જય મહાદેવ। ટ્રાફિકની વ્યવસ્થા માટે ટ્રાફિક પણ સારું છે। શ્રાવણના પ્રથમ સોમવારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને વહેલી સવારથી લોકો દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો। આજે જ્યારે પ્રથમ સોમવાર છે ત્યારે 8:30 વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પાલખીનું પૂજન અને 8:30 પાલખી યાત્રા હસબન્ડ છે, મારા ફેમિલી છે, મારો ફ્રેન્ડ છે, અમે બધા સાથે આવ્યા છે અને અમે છેલ્લા 4 વર્ષથી તો કન્ટિન્યુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે લોકો અહીંયા આવીએ જ છીએ। પણ અહીંયાની જે વ્યવસ્થા છે ને ખરેખર ખૂબ સરસ છે, અતિશય સરસ કહેવાય કે સુંદર કહેવાય ને એટલી સરસ વ્યવસ્થા, ધક્કામુક્કી બિલકુલ નથી। પ્રશાસનની સગવડ, મોબાઈલ, ચપ્પલ એટલી બધી સરસ મૂકવાની વ્યવસ્થા છે કે તમે જાઓ એટલે તમને તરત મળી જાય છે। हम यहाँ चंडीगढ़ से आए हैं। यहाँ आकर बहुत ही बढ़िया लगा। हम तो वैसे ही आए थे दर्शन करने के लिए, लेकिन यहाँ आके पता चला कि यहाँ इधर गुजरात में आज प्रथम सोमवार है, लेकिन हमारे उधर तो आज तीसरा सोमवार है। लेकिन वो कहते हैं कि अमावस्या से, तो ये सुन के हमें कि आज प्रथम सोमवार है और आज दर्शन किए हमने, इतना अच्छा लगा कि मैं आप शब्दों में बयान नहीं कर सकती। और इधर समुद्र इतने खुश हैं, हमने वहाँ का भी दर्शन किया, समुद्र देव के भी, और सब देख के बहुत